નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચાર દિવાળીને લઈને મળી રહ્યા છે. દિવાળી ટાણે જ માવઠાનું જોખમ છે. હવામાન નિષ્ણાંત અથર્યા શેટ્ટીનું અનુમાન, કાળી ચૌદસના દિવસે થઈ શકે છે વરસાદ. કાળી ચૌદસે દક્ષિણ ગુજરાતમાં માવઠું સંભવ છે. દિવાળી ધોકાના દિવસે પણ માવઠાની આશંકા છે. દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં માવઠાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. નવા વર્ષે દક્ષિણ ગુજરાતમાં માવઠું સંભવ છે. ભાઈબીજના દિવસે પણ દક્ષિણ ગુજરાતમાં માવઠાની આશંકા છે. આ પહેલા અંબાલાલ પટેલ પણ કહી ચૂક્યા હતા કે દિવાળીના દિવસોમાં ફટાકડાને પાણી લાગી શકે છે, ભેજ લાગી શકે છે, જેનું કારણ છે માવઠાની શક્યતા. વધુ એક હવામાન નિષ્ણાંત અથર્યા શેટ્ટીએ પણ એ જ માહિતી આપી છે. તેઓનું પણ કહેવું છે કે દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં દિવાળી દરમિયાન વરસાદ જોવા મળી શકે છે, જેમાં કાળી ચૌદસનો દિવસ છે, નવા વર્ષનો દિવસ છે અને ભાઈબીજના દિવસે પણ આશંકા છે. તો આ તરફ તમામ નવા મંત્રીઓ ચાર્જ સંભાળી રહ્યા છે. હર્ષ સંઘવીએ પણ સંભાળ્યો છે ચાર્જ. ભૂપેન્દ્ર પટેલની સરકારમાં નાયબ મુખ્યમંત્રીનો ચાર્જ તેઓએ સંભાળ્યો છે. ગણેશ પૂજન અર્ચન કરી સંભાળ્યો છે ચાર્જ. શાસ્ત્રોક્ત રીતે પૂજા પાઠ કરી મોટા નેતાઓ ખાસ હાજરી આપતા જોવા મળ્યા છે. રાજ્ય અને કેન્દ્ર કક્ષાના મંત્રીઓએ પણ ચાર્જ સંભાળ્યા હતા. પ્રફુલ્લ પાનસેરિયા પરિવાર સાથે પૂજા પાઠ કરતા જોવા મળ્યા હતા. વિધિ વિધાન સાથે પૂજા પાઠ કરશે, જે દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યા છે. હર્ષ સંઘવીએ પૂજા કરી હતી. ત્યારબાદ 12:39ના વિજય મુહૂર્તમાં પ્રફુલ્લ પાનસેરિયા કે જેઓને પણ રાજ્યકક્ષાનો સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે એઝ અ હેલ્થ મિનિસ્ટર, તેઓ હવે કાર્ય કરતા જોવા મળશે. બીજી તરફ હર્ષ સંઘવી કે જેઓ નાયબ મુખ્યમંત્રી બન્યા, તેમની સાથે અન્ય નેતાઓ પણ ઉપસ્થિત જોવા મળ્યા હતા. તમામ હાલના દ્રશ્યો લાઈવ આપ જોઈ રહ્યા છો કે જેમાં ચાર્જ સંભાળતા જોવા મળી રહ્યા છે. નવા વર્ષની શરૂઆત થતાં જ તેઓ જે કાર્યો બાકી રહ્યા છે સરકારની અંદર, જે નવા કાર્યો કરવાના છે, જે નવો પદભાર સંભાળવાનો છે, તે કરતાં પણ જોવા મળશે. તો અલગ અલગ નેતાઓ અલગ અલગ જગ્યાની જવાબદારી મળતા ચાર્જ સંભાળી લીધો છે. ચાર્જ સંભાળ્યા હોવાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. એક તરફ પ્રફુલ્લ પાનસેરિયા કે જેઓ સહપરિવાર પહોંચ્યા હતા, તેમના દીકરા, પુત્રવધુ અને પત્ની સાથે તેઓ ચાર્જ સંભાળી રહ્યા છે. બીજી તરફ હર્ષ સંઘવી સાથે ભાજપના કેટલાક નેતાઓ, ભાજપના કેટલાક મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ તમામની હાજરીમાં ચાર્જ સંભાળતા નજરે પડ્યા છે. તો વિજય મુહૂર્તની અંદર જે ભાજપની હંમેશા પરંપરા રહી છે, વિજય મુહૂર્તમાં ચાર્જ સંભાળવાની, તે પ્રમાણેની જ કામગીરી તેઓ પણ, તેમના નેતાઓ પણ અનુસરણ કરતા આવ્યા છે. અને જે રીતે પ્રફુલ્લભાઈની જે એન્ટ્રી હતી, તેઓએ પણ પોતાનો જમણો પગ પહેલાં મૂક્યો, ત્યારબાદ જે માનતા, જે હિન્દુ રિવાજ છે તે પ્રમાણે તેઓ અંદર પ્રવેશતા જોવા મળ્યા હતા. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની સાથે પ્રફુલ્લ પાનસેરિયાના પણ એ દ્રશ્યો કે જેઓને પણ રાજ્યકક્ષાનો આ સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે. સૌથી વધારે મહત્વની વાત છે તેઓના જે ભૂતકાળના કાર્યો રહ્યા છે, ભૂતકાળના કાર્યો અને તેમના જે કાર્યને વધુ આગળ વધારવા માટે તેઓ ઉપર આ સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે. પ્રફુલ્લ પાનસેરિયા કે જેઓ હવે હેલ્થ મિનિસ્ટર તરીકે કામ કરતા જોવા મળશે, તેમની સાથે અન્ય એક પ્રોટોકોલ મંત્રી તરીકેની પણ તેઓને જવાબદારી આપવામાં આવી છે. પરંતુ જે આવનાર સમયની અંદર હેલ્થ સેક્ટરને વધુ ડેવલપ કરવામાં આવે, ખાસ કરીને હોસ્પિટલની તમામ અપગ્રેડેશન જોવા મળે, તે માટેના પ્રયાસ, તેઓ પર જવાબદારી આપવામાં આવી છે. બીજી તરફ હર્ષ સંઘવી કે જેઓને નાયબ મુખ્યમંત્રી જાહેર કરવામાં આવ્યા અને તેમની પર પણ એક યુવા નેતા તરીકેની જવાબદારી જોવા મળી રહી છે. તો બે મહત્વના મંત્રીઓ કે જેઓએ 12:39ના વિજય મુહૂર્તની અંદર જ આ શરૂઆત કરી છે પોતાના કાર્યને લઈને, અને પોતાના એક તરફના મંત્રીને આપ જુઓ કે જે તો સહપરિવાર સાથે આવ્યા હતા, તેમના દીકરા, તેમના પુત્રવધુ પ્રફુલ્લ પાનસેરિયા સાથે જોવા મળ્યા. બીજી તરફ હર્ષ સંઘવીએ ભાજપના નેતાઓ સાથે એન્ટ્રી કરી, તેઓએ પણ ચાર્જ સંભાળી લીધો છે. દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે તેમની સાથે અલગ અલગ નેતાઓ હતા. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીને આપ જોશો તો તેમની સાથે અલ્પેશ ઠાકોર જોવા મળી રહ્યા છે. અન્ય નેતાઓ ભાજપના તેમની સાથે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. વિજય મુહૂર્તમાં મંત્રીઓએ ચાર્જ સંભાળી લીધો છે. અને બીજી તરફના દ્રશ્યો પણ આપ જુઓ કે જ્યાં આગળ સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો પરિવાર સાથે, પ્રફુલ્લ પાનસેરિયા પ્રવેશતા જોવા મળ્યા છે. બંને તરફ નેતાઓ કે જેઓ ઉપર મોટી જવાબદારી, જે જૂના મિનિસ્ટ્રીમાં પણ હતા, એક રાજ્ય કક્ષાના મંત્રી હતા તો બીજાને સ્વતંત્ર રાજ્ય કક્ષાનો હવાલો આપવામાં આવ્યો, એક કેબિનેટ કક્ષાના મંત્રી હતા તો તેઓને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. તો અલગ અલગ નેતાઓ આજે વિજય મુહૂર્તની અંદર, અને ખાસ કરીને ધનતેરસની શરૂઆત જ્યારે થઈ રહી છે, તો ધનતેરસના પર્વમાં ચાર્જ સંભાળતા જોવા મળી રહ્યા છે. સૌથી વધારે મહત્વની જાણકારી જે હાલમાં મળી રહી છે તે પ્રમાણે કે હજી પણ અનેક નેતાઓ જે છે તે ચાર્જ સંભાળતા જોવા મળશે, જે મંત્રીઓ જે છે જેઓ ચાર્જ સંભાળતા નજરે પડશે. અન્ય એક દ્રશ્ય પણ અમે આપને બતાવી રહ્યા છે. રેવાબા જાડેજા પણ તેઓના પરિવાર સાથે પહોંચ્યા હતા.
રીવાબા જાડેજા સાથે રવિન્દ્ર જાડેજા પણ જોવા મળી રહ્યા છે, તેમના દીકરી પણ તેમની સાથે જોવા મળી રહ્યા છે. કાંતિ અમૃતિયાને આપ જુઓ, કાંતિ અમૃતિયાએ પણ નવી ઓફિસમાં પ્રવેશ કર્યો છે. નવી ઓફિસને ફૂલોથી શણગારવામાં આવી છે. પૂજા વિધિ બાદ સંભાળ્યો છે મંત્રીઓએ ચાર્જ. પૂજા વિધિ બાદના આ ચાર્જ સંભાળતા મંત્રીઓના દ્રશ્યો રાજ્ય અને કેન્દ્ર કક્ષાના મંત્રીઓએ, જ્યારે કેબિનેટ કક્ષાના જે મંત્રીઓ છે, કેબિનેટ કક્ષાના મંત્રીઓએ ચાર્જ સંભાળ્યો છે. પ્રફુલ્લ પાનસેરિયા પણ તેમાં જોવા મળી રહ્યા છે અને મંત્રી રીવાબા જાડેજાએ ચાર્જ લીધો છે. પૂજા વિધિ બાદ જે મંત્રીઓ છે તેઓ ચાર્જ સંભાળતા જોવા મળી રહ્યા છે. તો ન્યૂઝ 18 સંવાદદાતાએ પ્રફુલ્લ પાનસેરિયા સાથે વાતચીત કરી હતી. તેઓની સાથે શું વાત થઈ એ પણ સંભળાવીએ. મંત્રીઓએ શપથ લઈ લીધા છે અને હવે આજે ચાર્જ સંભાળી રહ્યા છે. ધનતેરસનો આ શુભ દિવસ છે અને શુભ દિવસે આરોગ્ય મંત્રી પ્રફુલ્લભાઈ પાનસરિયાએ પણ આજે ચાર્જ સંભાળ્યો છે. પ્રફુલ્લભાઈ, પહેલાં તો અભિનંદન, અને ખાસ કરીને હવે ગુજરાતની જનતા છે તેના આરોગ્યની જવાબદારી તમને સોંપવામાં આવી છે. જી, આજે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના દ્વારા અમને જે સોંપવામાં આવ્યું છે કાર્ય, એ આરોગ્ય મંત્રી તરીકેનું, જેમાં અમે નિષ્ઠાપૂર્વક કામ કરીશું. અંત્યોદય સુધી સેવાના હેતુસર જે સરકારની યોજના બની છે એનો પૂર્ણ લોકો ઉપયોગી કરી છે એવા હેતુસર અમે પૂર્ણ રીતે પ્રયાસ કરીશું. કાર્યકર્તા તરીકે કામ કરીશ. મંત્રી તો છું જ, પણ કાર્યકર્તા તરીકે. શું પહેલી પ્રાથમિકતા રહેશે? પહેલી પ્રાથમિકતા કે ગવર્મેન્ટની તમામ યોજનાઓ ગરીબો માટે છે, જે હેલ્થની, એનો પૂર્ણ લોકો ઉપયોગ કરી શકે, એ મારી પ્રાથમિકતા હશે. બિલકુલ. તો અત્યારે ચાર્જ સંભાળી લીધો છે અને લોકોની આરોગ્ય સારું મળી રહે, સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચે તેવા પ્રાથમિકતા તેઓની ખાસ રહેશે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. કેબિનેટ કક્ષાના મંત્રીઓ પણ પહોંચી રહ્યા છે, રાજ્ય કક્ષાના મંત્રીઓ પણ પહોંચી રહ્યા છે, ચાર્જ સંભાળતા જોવા મળી રહ્યા છે. પહેલી વખતના બે દ્રશ્યો કાંતિ અમૃતિયા અને રીવાબા જાડેજાના, કે જેઓને મંત્રાલય સોંપવામાં આવ્યું રાજ્ય કક્ષાના મંત્રી તરીકે, તેઓ પણ કામગીરી કરતા જોવા મળશે. એની ઉપરના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, રાજ્ય કક્ષાનો સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે. હેલ્થ મંત્રી તરીકે તેઓ પણ, સ્વાસ્થ્ય મંત્રી તરીકે પણ તેઓ પ્રફુલ્લ પાનસેરિયા જવાબદારી નિભાવશે. બીજી તરફ એક એવા મંત્રી કે જેઓના ભૂતકાળની અંદરના કાર્યો, જેને કારણે તેઓને પ્રમોશન મળ્યું, જે ચર્ચાઓ વર્તુળમાં ચાલતી હતી, તે પ્રમાણે હર્ષ સંઘવીને નાયબ મુખ્યમંત્રી જાહેર કરવામાં આવ્યા. તેઓ પાસે ગૃહ મંત્રાલય તો યથાવત રહેશે, તેમની સાથે સાથે અન્ય કાર્યભાર પણ તેઓને જવાબદારીમાં સોંપવામાં આવ્યા છે. 2027 પહેલા આ તમામ મંત્રીઓ એક સાથે એવી રીતે કાર્ય કરી શકે કે ફરી એક વખત ભાજપની સરકાર આવે, તે માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જે રીતે દ્રશ્યોમાં પણ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે, સહપરિવાર કેટલાક મંત્રીઓ આવી રહ્યા છે, કેટલાક પોતાના સમર્થકો સાથે આવી રહ્યા છે, તો કેટલાક સાથે ભાજપના જ ધારાસભ્યો, ભાજપના નેતાઓ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. હર્ષ સંઘવીની એ પહેલ પણ હતી કે જેઓએ તેમને કહ્યું હતું કે મોટાભાગના જે લોકો મારા બેનર્સ લગાવવાના હોય તે બેનર્સ પાછળ ખર્ચો ન કરે, પરંતુ તેનો સમાજ કલ્યાણ પાછળ ખર્ચો થાય તેવા પ્રયાસ કરવામાં આવે. તો આ તમામ દ્રશ્યો સ્પષ્ટ કહી રહ્યા છે કે ધનતેરસની અંદર મંત્રીઓ ચાર્જ સંભાળતા નવા વર્ષની અંદરથી જ કાર્ય કરવાની શરૂઆત થઈ જશે. તો પૂજા વિધિમાં મોટા નેતાઓ હાજર રહ્યા હતા, કારણ કે જે આખું એક વિસ્તરણ થયું, દાદાની સ્પેશિયલ 26 ટીમ બની હતી. એ 26 ટીમની અંદરના જે મહત્વના નેતાઓ, કારણ કે અલગ અલગ નામની ચર્ચા ચાલતી હતી, જેમાંથી કેટલાક નામો એવા હતા કે જેમના ઉપર મોટી જવાબદારી આપવામાં આવશે. જે ચર્ચા પહેલેથી ચાલતી હતી તેઓને મોટી જવાબદારી સોંપવામાં પણ આવી, તેઓએ મોટી જવાબદારી નિભાવતા પણ જોવા મળી રહ્યા છે. હવે અન્ય લોકો જે છે તે તેમની સાથે પહોંચી રહ્યા છે, સમર્થકો સાથે વાતચીત થઈ રહી છે. અલગ અલગ સંકુલની અંદર નેતાઓ પોતાની ઓફિસની અંદર ચાર્જ લેતા જોવા મળી રહ્યા છે. સૌથી વધારે મહત્વની વાત જે અત્યારના જાણવા મળી રહી છે તે પ્રમાણે મોટાભાગના ભાજપના મંત્રીઓએ 12:39ના વિજય મુહૂર્તમાં ધનતેરસના દિવસે ચાર્જ સંભાળી લીધો છે. રીવાબા જાડેજા તેમના દીકરી સાથે તેમની જોવા મળી રહ્યા છે. રવિન્દ્ર જાડેજા પણ ત્યાં જોવા મળી રહ્યા છે. એટલે કે સહપરિવાર તેઓ પહોંચ્યા છે. યુવા નેતા પહેલી વખત ચૂંટાઈને આવ્યા અને પહેલી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યાના 2.5 થી 3 વર્ષમાં જ મંત્રી તરીકે પણ તેઓએ શપથ લીધા ગઈકાલે. આજે તેઓના દીકરી સાથે તેઓ પૂજા વિધિમાં બેસેલા જોવા મળી રહ્યા છે. બીજી તરફના દ્રશ્યો કાંતિ અમૃતિયાના. કાંતિ અમૃતિયા એ વ્યક્તિ કે જેઓ જીતીને આવ્યા, અનેક વખત ચર્ચામાં રહ્યા અલગ અલગ મુદ્દાને કારણે, પરંતુ આ વખતે તેઓને પણ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે જાહેરાત કરવામાં આવી. તેઓને પણ એ ખાતા ફાળવવામાં આવ્યા, જેનાથી તેમની અને કુંવરજી બાવળિયાની સાથે, કેમ કે જે ખાતા કાંતિ અમૃતિયા સંભાળી રહ્યા છે તેમના જ કેબિનેટ મિનિસ્ટર તરીકે કુંવરજી બાવળિયા છે. સૌરાષ્ટ્રથી તેમના આવતા હોવાથી તેમનો પણ દબદબો જળવાયેલો રહે તેનું પણ ધ્યાન રાખવામાં પૂરેપૂરું આવી રહ્યું છે. બીજી તરફ હર્ષ સંઘવી કે જેઓને પ્રમોશન આપી દેવામાં આવ્યું, નાયબ મુખ્યમંત્રી બનાવી દેવામાં આવ્યા,
અને કાર્યકર્તા તેઓ પણ આગળ જોવા મળશે. બીજી તરફના શ્રમ રોજગાર મંત્રીની સાથેના ઉપરના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે સ્વતંત્ર હવાલો જેઓને સોંપવામાં આવ્યો, સ્વાસ્થ્યને લઈને જે અલગ અલગ જરૂરિયાતો છે તેઓ પૂર્ણતા નિભાવી શકે તેવા પ્રફુલ્લ પાનસેરિયા સહપરિવાર પહોંચ્યા હતા. તેમના પત્ની, તેમના પુત્ર અને પુત્રવધુ સાથે તેઓ પણ જોવા મળી રહ્યા છે. જે આરોગ્ય મંત્રી તરીકેનો જે ચાર્જ છે તે જોવા મળશે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ગૌતમ પાસે મેળવીશું. ગૌતમ, મોટાભાગના મંત્રીઓ વિજય મુહૂર્તમાં ચાર્જ સંભાળી રહ્યા છે. જે દ્રશ્યો જે સ્પષ્ટ કહી રહ્યા છે કે હવે 2027નું મિશન સામે જોવા મળી રહ્યું છે. બિલકુલ, ગઈકાલે શપથવિધિ સમારોહ જે છે તે પૂર્ણ થઈ ચૂકી હતી અને ત્યારબાદ આજે હવે તમામ મંત્રીઓ જે છે તેમને ગઈકાલે જે કેબિનેટ બેઠક મળી હતી, કેબિનેટ બેઠકની અંદર પોર્ટફોલિયો જે છે તે સોંપવામાં આવ્યો હતો. પોર્ટફોલિયો સોંપ્યા બાદ હવે તમામ મંત્રીઓ જે છે તે પોતાના હોદ્દાનો ચાર્જ જે છે તે સંભાળી રહ્યા છે અને પોતાના આ કેબિનમાં પૂજા અર્ચના કરતા નજરે પડી રહ્યા છે. મહત્વનું એ છે કે આદિજાતિ વિકાસ મંત્રી જે છે નરેશ પટેલ તેમણે પણ ચાર્જ સંભાળી લીધો છે. એ જ રીતે શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા જે છે તેમણે પણ ચાર્જ સંભાળી લીધો છે. ત્યારબાદ અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે હર્ષ સંઘવી જે છે તેમણે મુખ્યમંત્રી પદ તરીકેનો ચાર્જ જે છે તે સંભાળ્યો છે. અત્યારે હાલ મુલાકાતીઓ જે છે મોટી સંખ્યાની અંદર તેમનો અભિવાદન નજરે પડી રહ્યા છે. મહત્વનું એ છે કે ગણેશ પૂજન કરવામાં આવ્યું, ગણેશ પૂજન કરી અને તેમણે ચાર્જ સંભાળ્યો હતો. આ જ રીતે જે ખાતાની ફેરબદલ થઈ છે તેવા ઋષિકેશ પટેલે પણ આજે ચાર્જ સંભાળી લીધો છે. ત્યારબાદ હવે અર્જુન મોઢવાડિયા જે છે તે જીતુ વાઘાણી સહિતના નેતાઓ જે છે તે આજે ચાર્જ સંભાળવાના છે. આમ મહત્વની જવાબદારીઓ તમામ જે નેતાઓ અને મંત્રી વિસ્તરણ થયું છે તેમાં મળી છે અને ત્યારબાદ તેઓ ચાર્જ સંભાળી રહ્યા છે. રાજ્ય કક્ષાના અનેક મંત્રીઓ જે છે તે પણ ચાર્જ સંભાળી રહ્યા છે. પોતાના દેવી શક્તિની પૂજા અર્ચના કરી અને પોતે ચાર્જ સંભાળતા નજરે પડ્યા છે. રીવાબા જાડેજા જે પ્રથમ વખત ધારાસભ્ય બન્યા, યુવા ધારાસભ્ય હતા અને તેમને પણ મંત્રી પદનો હવાલો સોંપવામાં આવ્યો છે. પ્રાથમિક શિક્ષણની જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ આમ વિવિધ નેતાઓ જે છે તે પોતે ચાર્જ સંભાળતા જે છે તે નજરે પડી રહ્યા છે. ગૌતમ, સૌથી વધારે મહત્વની વાત એ છે કે હવે આ તમામ મંત્રીઓને જ્યારે ચાર્જ સોંપવા લઈ રહ્યા છે તો મિશન 2027 ધ્યાનમાં છે. જે રીતનું મંત્રીમંડળનું વિસ્તરણ થયું, ઝોન વાઇઝ સમાજ જ્ઞાતિ સમીકરણો પણ બેસાડવામાં આવ્યા, તો હવે તેને લઈને પણ કામ શરૂ થઈ જશે. જી બિલકુલ, આવનારા દિવસોની અંદર હવે 2026માં સૌપ્રથમ તો સત્તાની સેમીફાઇનલ ગણાતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહત્વની વાત એ છે કે મોટા પડકાર પણ એ રહેશે, કારણ કે જે રીતે 2016ની અંદર જે ચૂંટણી સ્થાનિક સ્વરાજ્યની યોજાઈ હતી તેમાં ભારતીય જનતા પાર્ટીએ 31 જિલ્લા પંચાયતની ચૂંટણીમાં તમામ જિલ્લા પંચાયતો કબજે કરી હતી. આ ઉપરાંતની વાત કરીએ તો 200થી વધારે તાલુકા પંચાયત અને 8 જેટલી મહાનગરપાલિકા કબજે કરી હતી. આ તમામ બાબતો જે છે તે કબજે કર્યા બાદ જે સત્તા જે છે તે હાંસલ કરી એટલે કે સત્તાના સેમીફાઇનલની જે છે તેમાં જીત મેળવી હતી અને ત્યારબાદ રેકોર્ડ બ્રેક પરિણામ 2022ની અંદર જોવા મળ્યું હતું. હવે વાત એ છે કે આ જ પ્રમાણેની વાત છે કે 2026ની અંદર જે સત્તાની સેમીફાઇનલ ગણાતી જે ચૂંટણી છે તેમાં હવે કેવું પરિણામ આવે છે, કારણ કે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીએ મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ટીમમાં 17 લોકો હતા, હવે 26 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સ્પેશિયલ 26ની ટીમ તૈયાર કરવામાં આવી છે. ત્યારે સ્પેશિયલ 26ની ટીમ જો જ્ઞાતિ આધારિત ગણવામાં આવે તો તમામ વિસ્તારના જ્ઞાતિ આધારિત સમીકરણો જોઈને નિર્માણ કરવામાં આવ્યું છે. હવે આવનારા દિવસોમાં કેવું પરિણામ આવે છે તે ઉપર સૌ કોઈની નજર મંડરાયેલી રહેશે. ગૌતમ, આમાં એવા પણ ચહેરા છે કે જેમ કે પહેલી વખત કામ કરી રહ્યા છે દાદાની ટીમની અંદર, પહેલી વખત ચૂંટાઈને આવ્યા અને મંત્રી પણ બની ગયા. રીવાબા જાડેજાના દ્રશ્યો બતાવી રહ્યા છે કે જેઓ પહેલી વખત ધારાસભ્ય બન્યા, મંત્રી પદ મળ્યા. કાંતિ અમૃત્યા કે જે પહેલી વખત મંત્રી બન્યા અને દાદાની ટીમમાં મંત્રી બન્યા અને કામગીરી કરી રહ્યા છે. તો આખો એક સમન્વય જે છે તે જોવા મળી શકે છે આવનાર સમયની અંદર. જી બિલકુલ, ફીડ અને યુવા નેતાઓના સમન્વય સાથે આખું મંત્રીમંડળનું વિસ્તરણ જે છે તે જોવા મળી રહ્યો છે. મહત્વનું એ છે કે 11 જેટલા જે મંત્રીઓ જે છે તે પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે અને તેમને મંત્રીપદનો હવાલો સોંપવામાં આવ્યો છે. આ સૌથી મહત્વની બાબત જે છે તે જોવા મળી રહી છે. આ પીઢ નેતાઓની વાત કરીએ તો કનુ દેસાઈ જેવા પીઢ નેતાઓ જે છે તે પણ જોવા મળી રહ્યા છે. અર્જુન મોઢવાડિયા સહિતના નેતાઓ, પીઢ નેતાઓ જે છે તે પણ આ મંત્રીમંડળની અંદર જોવા મળી રહ્યા છે. ટીમ દાદાની ટીમની અંદર આમ પીઢ અને યુવા ચહેરાઓનો સમન્વય સાધી અને નવું મંત્રીમંડળની રચના કરવામાં આવી છે. તેમાં સ્પેશિયલ 26 બનાવવામાં આવી છે. હવે આ સ્પેશિયલ 26 જે છે આગામી દિવસોની અંદર કેવું પરિણામ લાવે છે અને કેવા પ્રકારના જે પરિણામોથી નવા રેકોર્ડ સર્જે છે તે ઉપર સૌ કોઈ નજર મંડરાયેલી જોવા મળી રહી છે. ગૌતમ, અહીંયા સૌથી વધારે મહત્વની વાત એ છે કે જે આખી સ્પેશિયલ 26 બનાવવામાં આવી છે, જે ટીમ છે તમામે તમામ ઝોનનું પણ ધ્યાન રાખવામાં આવ્યું. જે રીતે આપણે કહ્યું કે 11 મંત્રી એવા છે કે જે પહેલી વખત ધારાસભ્ય બન્યા અને મંત્રી તરીકેનો ચાર્જ છે, સ્વરૂપજી પણ તેમાં આવી ગયા, તો તે પણ એક ધ્યાન રાખવામાં આવ્યું છે મંત્રીમંડળની અંદર કે તમામ ગુજરાતના ઝોન પણ સમાવેશ થઈ જાય.
જી બિલકુલ, તમામ ઝોનનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે રીતે ઉત્તર ઝોનમાંથી પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની પસંદગી કરવામાં આવી છે, એ રીતે દક્ષિણ ઝોનમાંથી જોઈએ તો નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવીને પ્રમોટ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત જો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાંથી 7 જેટલા મંત્રીઓ જે છે તેમને પ્રતિનિધિત્વ મળ્યું છે. 3 થી પણ વધારે જે કેબિનેટ મંત્રીઓ તરીકેનું સ્થાન જે છે તે પ્રાપ્ત થયું છે. એટલે આમ જે ગુજરાત રાજ્યના જે વિવિધ જે જિલ્લાઓ જે છે, જિલ્લા વાઇઝ ઝોન વાઇઝ તેમનો સમન્વય કરવામાં આવ્યો છે કે જેથી કરીને જેની કુશળતા જે છે તે ભારતીય જનતા પાર્ટીને આગામી દિવસોની અંદર અસરકારક રીતે બને. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય કે પછી વિધાનસભાની ચૂંટણી હોય કે પછી આવનારા દિવસોમાં લોકસભાની ચૂંટણી હોય, આ તમામ જ્ઞાતિવાદીના ફેક્ટર જે છે તેને ધ્યાનમાં રાખીને તમામ મંત્રીઓનું નિર્માણ કરવામાં આવ્યું છે અને તેના કારણે તે અસરકારક રીતે સાબિત થઈ શકે. આમ તમામ પ્રકારના પાસા જોઈને આ નવી સ્પેશિયલ 26 ટીમ જે છે તે નિર્માણ કર્યું હોય તેમ લાગી રહ્યું છે. જી આભાર ગૌતમ સમગ્ર માહિતી બદલ. તો આ દ્રશ્યો સ્પષ્ટ કરી રહ્યા છે કે જે નવી ટીમ છે તે જોશો ઉત્સાહ સાથે કામ કરી શકે. ગુજરાતના સ્પેશિયલ 26 કે જે દાદાની ટીમની અંદર આવતાની સાથે સૌથી પહેલું જે રીતે ગૌતમે કીધું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું એ મિશન છે કે જેને પાર પાડવાનું છે, જે સેમીફાઇનલ સત્તાની માનવામાં આવી રહ્યું છે ને ત્યારબાદ 2027નું એ મિશન જે ફાઇનલ મિશન માનવામાં આવી રહ્યું છે, જેના માટે તમામ ઝોનમાંથી એ નેતાઓની પસંદગી કરવામાં આવી. યુવા અને પીઢ નેતાઓનો એ સમન્વય કરવામાં આવી રહ્યો છે કે જેથી યુવાઓ કે જે જોશ ઉત્સાહ સાથે કામ કરી શકે, પીઢ નેતાઓ કે જે પોતાનું માર્ગદર્શન તેઓને આપતા રહે અને કાર્ય આગળ વધતું રહે. બીજી તરફ ઝોન વાઇઝ પણ કોઈ પણ ગુજરાતનું એ ઝોન બાકી ન રહી જાય તેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. મોટાભાગની તમામ જ્ઞાતિ સમીકરણોને ધ્યાનમાં રાખીને પણ મંત્રીમંડળની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે અને જે પૂરેપૂરી કેપેસિટીવાળા મંત્રીમંડળની વાત કરતા હતા તે પ્રમાણેના દ્રશ્યો પણ જોવા મળ્યા. તો ગાંધીનગરમાં કેબિનેટ મંત્રી તરીકે નરેશ પટેલે પણ ચાર્જ સંભાળ્યો છે. ચાર્જ સંભાળ્યા બાદ મંત્રી નરેશ પટેલે ન્યૂઝ 18ની ટીમ સાથે વાતચીત કરી. મંત્રીએ દાવો કર્યો કે પાર્ટી જે જવાબદારી સોંપશે તેને સારી રીતે નિભાવવાનો પ્રયાસ કરીશ. ગમે તેવો પડકાર હોય, જે પથના સેવાના પ્રાથમિકતા છે તે કરવામાં આવશે. નરેશ પટેલને આદિજાતિ કુટીર અને ખાદી ગ્રામ ઉદ્યોગની જવાબદારી સોંપાઈ છે. મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે અને જેમાં નરેશ પટેલ જે ગણદેવીના ધારાસભ્ય જે છે તેમને મંત્રી તરીકેના ગઈકાલે શપથ લીધા છે. તેમની સાથે વાત કરીશું. ખૂબ જ મહત્વની જવાબદારી આપને સોંપવામાં આવી છે, કેવી રીતે ઊણા ઉતરશો? સૌ પ્રથમ તો આપના માધ્યમ દ્વારા મારા શિસ્ત નેતૃત્વનો આભાર માનું છું કે ફરીવાર મને એક ખૂબ મોટી જવાબદારી આપી છે. ચોક્કસ આજે ધનતેરસનો ખૂબ સારો દિવસ છે. મેં મારા વિભાગનું ટેબલ સંભાળી લીધું છે. આવનારા દિવસોમાં બંને વિભાગો દ્વારા મારા શિરે જે કંઈક જવાબદારી આવી છે અને પ્રમાણિકતાથી અને નિષ્ઠાથી નિભાવવાની મારી ફરજ હશે અને એમાં ચોક્કસ હું ઉતરીશ, એમાં કોઈ શંકા નથી. જે રીતે આદિવાસી વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ખૂબ વિકાસ થયો છે, પણ એક વધુ વિકાસની ગતિથી કામ કરવાની ફરી તક મળી છે, એમાં ચોક્કસ હું આગળ વધીશ. અત્યારે હાલ પહેલી પ્રાથમિકતા શું રહેશે આ જવાબદારી સંભાળ્યા પછી? જવાબદારીથી કામ કરવાનું છે અત્યારે, બસ. બિલકુલ, તો જવાબદારીથી કામ કરવાનું છે અને જે પડકારો આવશે તેને સહન કરીને આગળ વધીશું તે પ્રકારની વાત નરેશ પટેલના મુખેથી સાંભળવા મળી રહી છે. बहुत ही पार्टी के लिए अच्छा काम करे, गुजरात सरकार के लिए अच्छा काम करे और बहुत ही आगे बढ़े और सारे सभी जो मंत्री जी बने हुए हैं उनको मैं बहुत बधाई देना चाहूँगा कि वो अपने अपने डिपार्टमेंट में जिन जिन को जो भी पोर्टफोलियो मिला है उन डिपार्टमेंट में वो अपना बेहतरीन काम करे और अच्छा पार्टी का और गुजरात सरकार का नाम आगे बढ़ाए. આપ આવ્યા હતા, આપની સાથે આપની દીકરી પણ ધનતેરસનો દિવસ છે, શું માનો છો? દીકરીને પહેલા બેસાડ્યા, માનો છો કે દીકરીથી વધારે મોટી પૂજા કોઈ દિવસ ન હોઈ શકે? નહીં, બહુ સારી વાત કહેવાય કે આવા શુભ દિવસે હું પણ હાજર છું અને આવો પ્રસંગ આવ્યો અને જેથી કરીને એક ગુડલક હું માનીશ કે આખું પરિવાર સાથે છીએ તો આનાથી વધારે ખુશી તો ક્યારેય ન હોય. બાપુ, ગુજરાતનું ભવિષ્ય ઘડવાનું બાના હાથમાં આવ્યું છે કે શિક્ષણ આપવાની વાત છે. મેં બાને પણ એક પ્રશ્ન કર્યો હતો ને આપને કે એ પણ પોતે મહિલા છે, આપના ઘરે પણ દીકરી છે. ખાસ દીકરીઓના ભણતરની જ્યારે વાત આવે તો આપ એમનું પીઠબળ કેવી રીતે બનીને રહેશો? કારણ કે મોટી જવાબદારી દીકરીઓના અભિમાનને લઈ અને એમના શિક્ષણને લઈને જવાબદારી આપે. જવાબદારી તો હરેક ક્ષેત્રમાં હોય જ, પણ આ શિક્ષણને લઈને જે આપણા ગુજરાતમાં ઘણું બધું ડેવલપ અને ઘણું બધું સારું કરવાની મને એવું લાગે જરૂર છે, કેમ કે આટલા વર્ષોથી ગુજરાતનું જે શિક્ષણ છે એ હજી આપણે
કેમ વધારે ને વધારે સારું કરી શકીએ એ મુદ્દાઓ પર ધ્યાનમાં રાખીને મને એવું લાગે છે કે જે જવાબદારી સોંપવામાં આવી છે એ બહુ જ સારું કામ કરશે અને જેટલું ગુજરાતનું જે શિક્ષણ છે જેટલી ઊંચાઈએ લઈ જાય એ ઊંચાઈએ લઈ જવાના પૂરેપૂરા પ્રયત્ન કરશે. શિક્ષણમાં તો મને એટલી બધી ખબર નથી કેમ કે મારું શિક્ષણ એટલું બધું તો હું અત્યારે ક્રિકેટર ન હોત, પણ જોક્સ અપાર્ટ કે નહીં, પણ જેટલું અત્યારના છે એટલું ડિટેલિંગ ઓનેસ્ટલી મને ધ્યાન નથી કેમ કે મારો પૂરેપૂરો ટાઈમ હું ક્રિકેટમાં આપું છું, તો એટલું બધું હું કહી ન શકું કે ક્યાં શું છે શું નહીં, પણ એ વાતની 100% ગેરંટી આપું છું કે જે પણ છે એનાથી અજાય બધું ડે બાય ડે યર બાય યર સારું જ થશે. બાપુ, આપ શિક્ષણ સિવાય માનો છો તમામ સેક્ટરમાં દીકરીઓને પ્રોત્સાહિત કરવી જોઈએ અને તેના માટેના તમામ પ્રયાસો કરવા જોઈએ? જરૂર કરવા જ જોઈએ કે દીકરીઓને સારું શિક્ષણ મળે, સારા હોદ્દાઓ મળે અને સારા પ્લેટફોર્મ મળે, જેથી કરીને આગળ જઈને તે સારી નોકરી છે, સારા ફિલ્ડમાં જોબ મળે. આ છે તો એ મારા ખ્યાલથી જો શિક્ષણ સારું હોય તો જ સારી નોકરી અને સારા ફિલ્ડમાં એમને સારી ઓપોર્ચ્યુનિટી મળે. તો રવિન્દ્ર જાડેજાને આપ સાંભળી રહ્યા હતા કે જેઓ તેમના પત્નીની સાથે આ પૂજામાં આપ દ્રશ્યોમાં પણ જોઈ રહ્યા છો રીવાબા કે જેઓને પણ શિક્ષણની જવાબદારી સોંપવામાં આવી છે, રાજ્ય કક્ષાના મંત્રી તરીકે બનાવવામાં આવ્યા અને તેમના દીકરી સાથે તેઓ આ ધનતેરસની પૂજાની અંદર ચાર્જ લેતા જોવા મળી રહ્યા છે. પ્રફુલ પાનસેરિયા તેમની સાથે ચાર્જ લેતા જોવા મળ્યા. તો તમામ નેતાઓ આજે ચાર્જ લઈ રહ્યા છે. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ પણ ચાર્જ સંભાળી લીધો છે. રવિન્દ્ર જાડેજા સાથે પણ વાત કરવામાં આવી હતી. તેઓએ પણ કહ્યું છે કે અનેક એવા કાર્યો જે છે તે હાલમાં થઈ રહ્યા છે ગુજરાત સરકારની અંદર ને ભવિષ્યમાં થશે તેવી પણ આશા તેઓ રાખી રહ્યા છે. તો આ તરફ અરવલ્લીથી દ્રશ્યો મંત્રી બન્યા બાદ પીસી બરંડાએ કર્યા છે શામળાજીમાં દર્શન. ભગવાન આગળ પીસી બરંડાએ શીશ ઝુકાવી કર્યા દર્શન. રાજ્યકક્ષાના મંત્રી બન્યા બાદ કાર્યકર્તાઓએ કર્યું સ્વાગત. કેન્દ્રીય અને રાજ્યના નેતૃત્વનો માન્યો છે આભાર. ગુજરાતની 6 કરોડ વસ્તીને હું મારો જે વિભાગ આપ્યો છે એ વિભાગથી વિકાસના કામો માટે હું તત્પર રહીશ અને આજે આખી ગુજરાતની જનતાને આશ્વસ્ત કરું છું અને મારા વિસ્તારને આશ્વસ્ત કરું છું કે આ વિસ્તાર હર હંમેશા આગળ વધે, વિકાસના પંથે જાય અને આ ગુજરાત 2035ની અંદર 75 વર્ષ પૂરા થવાના છે ત્યારે આ વિકાસ દેશની અંદર 1 નંબર બને અને 2047માં આખો દેશ આખું વિશ્વનું નેતૃત્વ કરે એ માટે હું આ પ્રયત્નો કરી રહ્યા છીએ અને માનનીય પ્રધાનમંત્રીજી, માનનીય અમિત શાહજી અને જેપી નડ્ડાજીનો ખૂબ ખૂબ આભાર માનું છું. હાલ રોકાઈશું વિરામ માટે. વિરામ બાદ આપનું સ્વાગત છે. સુરત દિવાળીને લઈને સુરત પોલીસ જાગૃતિ અભિયાન ચલાવી રહી છે. સુરતમાં બેંક અને એટીએમ બહાર પોસ્ટર લગાવી જાગૃતિ અભિયાન શરૂ કરાયું. બેંક અને એટીએમમાંથી પબ્લિક દ્વારા રોકડની હેરફેર કરવા બાબત તકેદારી રાખવા અપીલ. બેંકો અને એટીએમમાં રૂપિયા લઈ જતી વખતે શું કરવું અને શું ન કરવું એ બાબતે જાગૃત કરાયા. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.